અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ કંપની GCW દ્વારા કરવામાં આવતા બેફામ પ્રદૂષણ બાબતે બાબરકોટ ગામના ખેડૂતો દ્વારા અમરેલી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ GCW સિમેન્ટ કંપનીનું ખૂબ મોટું માઇનિંગ લીઝ બાબરકોટ ગામે આવેલું છે. આ કંપની દ્વારા ખૂબ જ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ગામના ખેડૂતોના પાકોને ખૂબ નુકસાન પહોંચી રહ્યું છે. પ્રદૂષણને કારણે ગામના ખેડૂતો યોગ્ય પાક લઈ શકતા નથી, તેમજ આ કંપની દ્વારા ગામની ખૂબ નજીક માઇનિંગ કરી રહી છે, જેના કારણે ગામનો મુખ્ય પાક જે દેશભરમાં પ્રખ્યાત છે તેવા બાજરાનું ઉત્પાદન ખૂબ ઘટ્યું છે, જેના લીધે ખેડૂતોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ થઈ પડ્યું છે. આ કંપની દ્વારા આ ગામની ખૂબ નજીક માઇનિંગ કરવામાં આવતું હોવાથી આજુબાજુની ખેતીમાં ખૂબ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, જેના કારણે પાકો બળી જાય છે. તેમજ બાબરકોટ ગામે આવેલ ગૌચર સર્વે નંબર 198, 214 અને સરકારી પડતર જમીન સર્વે નંબર 366 નજીક માઇનિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ગૌચરણ અને સરકારી પડતર જમીનને પણ ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે. એટલું જ નહીં, આ કંપની દ્વારા કરવામાં આવતા માઇનિંગથી આસપાસ આવેલ ગૌચરમાં ડસ્ટિંગ જતા પશુઓના આરોગ્યને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, જેના લીધે પશુઓના મૃત્યુદરમાં પણ વધારો થયો છે, જેને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. ખેડૂતોએ એવી પણ રજૂઆત કરી છે કે કંપનીના અધિકારીઓ દ્વારા ખેડૂતોને યનકેન પ્રકારે દબાણ ઊભું કરીને ડરાવવા અને ધમકાવવામાં આવી રહ્યા છે, પોલીસને બોલાવીને ડરાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ગામના બહોળા જનસમુદાયના આરોગ્ય, ખેડૂતોના પાકોને થતું નુકસાન અને પર્યાવરણને થતું નુકસાન અટકાવીને જાહેર હિત અને માનવ હિતને થતા નુકસાન સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે ખેડૂતોએ રજૂઆત કરી છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ ગુજરાત સિમેન્ટ વર્કર્સ GCW સિમેન્ટ કંપનીનું મોટા ભાગનું માઇનિંગ લીઝ બાબરકોટ ગામની જમીન પર આવેલું છે. ત્યારે તાજેતરમાં જ આ કંપની દ્વારા બાબરકોટ ગામથી ખૂબ જ નજીક માઇનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ માઇનિંગના કારણે આજુબાજુમાં રહેતા લોકો અને ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ગામના ખેડૂતો દ્વારા આ કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે આપના માઇનિંગના કારણે અમારી ખેતીના પાકને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. તેમ છતાં પણ આ કંપનીના અધિકારીઓ દ્વારા અમારા ગામના ખેડૂતોનું કોઈ સાંભળવામાં આવતું નથી. ઉલટાનું એનકેન પ્રકારે દબાણ ઊભું કરી તેમને ડરાવવા ધમકાવવામાં આવે છે. ત્યારે આજરોજ અમે માનનીય કલેક્ટર સાહેબ અમરેલીને રૂબરૂ મુલાકાત કરી છે, લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. અગાઉ પણ આ બાબતે અમે માનનીય કલેક્ટર સાહેબને રૂબરૂ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ આ કંપની દ્વારા બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે અમારા ગામના ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ભારતભરમાં પ્રખ્યાત બાબરકોટનો બાજરો છે, એનું અસ્તિત્વ છે એ જોખમાઈ રહ્યું છે. દિન પ્રતિદિન બાજરાના પાકનું ઉત્પાદન ઘટી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને આજરોજ અમે ફરીવાર માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. જો આગામી દિવસમાં અમારા ગામના ખેડૂતોના પાકને થતું નુકસાન અટકાવવામાં નહીં આવે, બાબરકોટ ગામના લોકોના આરોગ્યને થતું નુકસાન અટકાવવામાં નહીં આવે અને બહોળા જનસમુદાયના આરોગ્યને ધ્યાનમાં રાખીને, પર્યાવરણને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર બાબરકોટ ગામના ખેડૂતો દ્વારા, ગામના લોકો દ્વારા, બહોળા જનસમુદાય દ્વારા આગામી દિવસમાં આ કંપનીના અધિકારીઓ સામે અને જવાબદાર તંત્ર સામે હાઈકોર્ટમાં PLI દાખલ કરવાની ફરજ પડશે. સાથે સાથે NGT કોર્ટમાં પણ આ બાબતે રજૂઆત કરવાની ફરજ પડશે, જે બાબતે આજરોજ અમે માન્ય કલેક્ટર સાહેબને અને પ્રદૂષણ વિભાગ પ્રાદેશિક કચેરી ભાવનગરને રજૂઆત કરવામાં આવી છે. મહેશ બારૈયા સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.